ભગવાનનો આશ્રય બતાવ્યો છે. 12મા સ્કંદમાં સૂર્યવંશી જે રાજા હતા એનો વર્ણન બતાવે છે. આજે કે છેલ્લે ભગવાન ગયા પછી પરીક્ષિત કહે છે કે આ પૃથ્વીનું શાસન કોણે કર્યું, ત્યારે ભાગવતજીમાં વિસ્તારથી વર્ણન છે, પણ આપણે સમય અનુસાર કરીએ કે ભગવાન ગયા પછી જરાસંધ નામના રાજા બન્યા, એના પછી પુરંજય નામના રાજા થયા, એના પછી પ્રદ્યોત નામના રાજા થયા. આવ્યા એટલે કળિયુગ આવી ગયો. એના પછી ફલક નામના રાજા થયા, અને એ ફલકના વંશમાં આગળ એ લોકોએ 138 વર્ષ સુધી રાજ કર્યું છે. અને આગળ જતા પછી બીજો વંશ આવ્યો, એ શિશુનાગ વંશ આવ્યો. એ લોકોએ આ પૃથ્વી ઉપર ભગવાન ગયા પછી 360 વર્ષ સુધી રાજ કર્યું છે. એના પછી મૌર્ય વંશ આવ્યો, અને મૌર્ય વંશે 137 વર્ષ રાજ કર્યું છે. એના પછી શૃંગ વંશ આવ્યો, એ લોકોએ 112 વર્ષ સુધી રાજ કર્યું છે. એના પછી કણવ વંશ આવ્યો છે, એમાં ભગવાને 345 વર્ષ રાજ કર્યું છે. એના પછી અંધ વંશ આવ્યો છે, આંધ વંશ આવ્યો છે, એ લોકોએ 456 વર્ષ રાજ કર્યું છે. એના પછી બીજા 1099 વર્ષ અલગ અલગ રાજાઓએ આ પૃથ્વી ઉપર રાજ કર્યું છે. એના પછી 106 વર્ષ ભૂતનંદન નામના રાજાઓએ આ પૃથ્વી ઉપર રાજ કર્યું છે. અને આગળ જતા બહિષ્કલ વંશ ચાલે છે, એમાં પણ રાજા રાજ કરે છે. રાજાઓ રાજ કરતા કરતા કરવેરો વધારે છે, પ્રજાને હેરાન કરે છે, બ્રાહ્મણોને હેરાન કરે છે, ક્ષત્રિયો હેરાન થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ પોતપોતાના કામ મૂકી અને બધા શુદ્રો થઈ ગયા છે. બધા જ પોતપોતાના ધર્મનું આચરણ કરતા. આ ક્યારે આવશે? જ્યારે હલાહલ કલયુગ. હજી તો કળિયુગ આવે ને ખાલી 5000 વર્ષ થયા. હજી તો 4,32,000 વર્ષ કળિયુગ રહેવાનો છે. આ બધા હજી રાજાઓ આવશે અને પ્રજાઓ હજી દુઃખી થશે, દુકાળ પડશે, નદીઓ સુકાઈ જશે. ગંગા, યમુના આ બધી નદીઓ ખાલી નામની રહે, પાણી નહીં હોય એમાં. તીર્થો પણ પવિત્ર નહીં રહે. તીર્થોમાં દેવતાઓ પણ વિસર્જન થઈ જશે, મૂર્તિઓ ખંડિત થઈ જશે, મંદિરોનો નાશ પામશે. આમાં બતાવ્યું છે કે એમાં બીજા ધર્મને આવી અને બધાનો નાશ કરશે. આગળ જતા મ્લેચ્છો આવશે. મ્લેચ્છો ભગવાન ગયા પછી 2000 વર્ષ સુધી તો આ મ્લેચ્છો અહીંયા આવી શક્યા, કેમ કે ભગવાનની તાકાત એટલી હતી કે બધા આવતા બીતા હતા. કાલ યવનને માર્યો, અફઘાનિસ્તાનથી બીજા રાક્ષસો એને ભગવાને માર્યા, જરાસંધને માર્યા, અને એટલી બધી બીક આપી કે ભગવાન ગયા પછી પણ એ લોકો 2000 વર્ષ સુધી ભારતમાં પગ ન મૂક્યો. પણ ભગવાન ગયા પછી 2000 વર્ષ થઈ ગયા પછી પાછા મ્લેચ્છો આવ્યા, યવનો આવ્યા, તુર્કીશ આવ્યા, અંગ્રેજો કેટલા બધા આવ્યા આ દેશને લૂંટવા માટે. અને એનો વિસ્તારથી વર્ણન છે. છેલ્લે મૌર્ય વંશની પણ વાત કરી છે, અને હજી પણ કેટલાય આવશે. પણ જ્યારે આ બધાનો પાપ વધી જશે, ધરતી પોકાર ઉઠશે, ગાયો કપાતી હશે, ગાયો દુખી હશે, સ્ત્રીઓ હેરાન થતી હશે, સ્ત્રીઓને પણ દુઃખ પડતું હશે, ગાયોને દુઃખ પડતું હશે, નદીઓને દુઃખ પડતું હશે, વનસ્પતિઓ બધાને દુઃખ પડતું હશે, બધાને કાપી નાખતા હશે બધા સ્વાર્થ ખાતર. ત્યારે ભગવાન કળિયુગના અંતમાં એ બ્રાહ્મણના ઘરે એ ભગવાન પ્રગટ થશે. સંભલ ગામમાં, આમાં ભાગવતજીમાં નામ લખાયું છે, ભગવાન સંભલ ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. બ્રાહ્મણના ઘરે સુયશા નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી રૂપ ધારણ કરશે. કલ્કી રૂપ ધારણ કરી ભગવાન બધા જ દુષ્ટો રાક્ષસોને બધાને મારશે. અને કળિયુગનો અંતમાં ભગવાન એ જ કલ્કી ભગવાન સતયુગની સ્થાપના કરશે, બધાને સતયુગી બનાવશે. આમ યુગનો અંતિમ ચરણ આવે છે. અને સુખદેવજી બાબા પરીક્ષિતને અંતિમ ઉપદેશ આપે છે કે પરીક્ષિત, હવે મેં તને જે કથા કહી ના એનાથી તું હવે એટલું સમજી જા કે તું અલગ છો અને તારી આત્મા અલગ છે. દેહ અલગ છે અને આત્મા અલગ છે. આ તક્ષક નાગ તારે શરીરને દંશ મારશે, આત્માને નહીં. આત્મા તો મેં તારો પવિત્ર કરી નાખ્યો છે, મેં તને આત્માનું પરમાર્થ રૂપ બતાવ્યું છે. એટલે હવે હું આ કથા પૂરી કરું છું અને હું રજા લઉં છું. કે જ્યાં સુધી હું બેઠો હોઈશ ને ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે આવી તને દંશ મારે. એટલે સુખદેવજી મહારાજે કથા પૂરી કરી અને રજા લીધી છે.
સુખદેવજી મહારાજ જેવી રીતે રમતા રમતા આવ્યા હતા એવી રીતે રમતા રમતા જતા રહ્યા. બધાએ જય ઘોષ કર્યો છે. બોલ સુખદેવજી મહારાજ જય. પરીક્ષિતે સમાધિ લગાડી છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. સમાધિ લગાવી લીધી. આ બાજુ તક્ષક નાગ આવે છે. તક્ષક નાગને એક કશ્યપ નામના બ્રાહ્મણ રોકે છે. પૈસાનો લોભ આપે છે. તક્ષક એને પૈસા આપી દે છે. બ્રાહ્મણ દેવતાને પાછા કાઢે છે. તક્ષક જાય છે અને તક્ષક પરીક્ષિતને દંશ મારે છે. દંશ મારે એટલે પરીક્ષિતનું શરીર તો બળીને ભસ્મ, આત્મા તો ક્યારનો પરમાત્મામાં લીન થઈ ગયો હતો. પરીક્ષિત કહે છે ધન્યોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતામ કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. કેમ કે ભગવાને સુખદેવજી અને ભગવાન રૂપી કાનથી કથા ભગવાન જ બેસાડી દીધા હતા. એટલે કહે હું ધન્ય થયો છું. આગળ જતા પરીક્ષિતને મુક્તિ મળી. એનો દીકરો જન્મે ગઈ. બધા સાપોને મારવા જાય. સાપોનો યજ્ઞ કરી નાખે, સ્વાહા કરી નાખે. બ્રહ્મા સમજાવે. જન્મે જઈને યજ્ઞ બંધ કરાવે. આગળ જતા સૂત પુરાણી હવે નૈમિષારણ્યમાં જે 88,000 ઋષિમુનિની કથા કહે છે એને કહે છે કે હવે ભગવાને કથા વિરામ કરી, હું પણ કથા વિરામ કરું છું. એને પણ બ્રહ્મા, ઇન્દ્ર, યમ, વરુણ દેવતાને પ્રાર્થના કરી કે સતત ભગવાનની સેવા કરતા રહેતા હોય છે. અને નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદમ કૃપયા કસ્મે વ્યાચર્યા મુચલક્ષસે. આ ભગવાને જે કથા કહી હતી સુખદેવજી એ મેં તમને કહી છે. ભગવાને અદ્ભુત લીલા કરી છે. ભગવાનનું ભાગવતનું પૂર્ણાહુતિના અંતિમ શ્લોક બતાવ્યા છે. આજે સૂત પુરાણી 88,000 ઋષિમુનિઓ કહે કે મેં જે તમને કહ્યું ના એ ભગવાનની વાણી છે. આ ભગવાનની વાણી એ મોક્ષ આપનારી છે. આ દેહથી દેહ ધર્મને છોડાવનારી છે. આપણે દેહ છે અને દેહી છે, પણ દેહ અને દેહીને અલગ કરે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. દેહાભિમાન મુક્ત કરે છે, વિદેહ કરે છે, ઉપર લાવે છે, આધ્યાત્મ વધે છે. અત્યારે માણસની ભક્તિ વધે છે પણ આધ્યાત્મ શૂન્ય ભક્તિ હોય છે. ભક્તિના ટોળા ટોળા હોય પણ કોઈને ખબર નથી કરવાનું શું હોય છે. આગળનો કરતો એમ પાછળના કરી રાખે એટલે ભક્તિ વધે પણ આધ્યાત્મ શૂન્ય જતું રહ્યું છે. પણ કથા દ્વારા આપણું આધ્યાત્મિક ઊંચાઈ આવવી, ભક્તિમાંથી આપણને આનંદ આવવો જોઈએ. ભક્તિ કરતા કરતા આપણને કંટાળો આવે, શ્રમ આવે કે આ હું થાકી જાઉં છું તો એ ભક્તિ નકામી. આપણે ઉર્જા વધવી જોઈએ. આ ભાગવતથી વધે છે. અને આ ભાગવત કથા અહીંયા જે સત્કર્મ થઈ રહ્યું છે, આ ગમતાપુર પરિવારના તમામ પિતરોની કૃપાથી આપણે આ ભાગવત કથા 7 દિવસ સુધી એમ આનંદથી ઉત્સવ સાથે બધા ચરિત્રો સાથે આપણે મનાવી. આ ભગવાનની કંઠેશ્વર દાદાની કૃપા, આ પિતૃનારાયણની કૃપા, આ ભાગવત ભગવાનની કૃપા અને વિશેષ તો આજે સંકલ્પ લઈને જે જીવાતમાં ગયા હતા રવિભાઈ, એનો જે શુભ સંકલ્પ હતો એ આજે એના 2 દીકરા મેહુલભાઈ અને રાહુલભાઈ એનો બાપનો સંકલ્પ પૂરો કર્યો છે. બાપની ઈચ્છા હતી એ દીકરાએ પૂરી કરવી જ જોઈએ. જે દી વાળે એ દીકરા કાલે કીધું ને, માણસ મર્યા પછી નરકમાં જાય, એ નરકમાંથી વિધિ વિધાન દ્વારા, યજ્ઞદ્વાન દ્વારા પોતાના પિતૃને તારે એને કહેવાય પુત્ર. એવું સત્કર્મ કર્યું છે. અને આ સત્કર્મમાં 7 દિવસથી આપણે ભાગવતજીના 18,000 શ્લોકનું પાન કર્યું. આગળ ભગવાનની હુંડી આવે છે. ભગવાનના બધા પુરાણોના નામ આવે છે. મદવયમ, ભદવયમ, ચૈવ, બત્રયમ, વચતુષ્ટયમ, અનાપલિંગ, પુષ્કાની પુરાણાની પ્રત્યક્ષતે 18 પુરાણના નામ આવે છે. 18 પુરાણના શ્લોકોના નામ આવે છે. કેટલા શ્લોકો છે એ પણ ભાગવતજીમાં લખ્યું છે. ભગવાનની લીલા બધા 18 પુરાણમાં કોઈ શ્રેષ્ઠ પુરાણ હોય ના તે ભાગવત છે. ભાગવત સ્વયં ભગવાન છે. કારણ કે આ ભગવાનની વાણી છે, ભગવાને કહેલી છે. એટલા માટે ભાગવત સર્વોત્તમ માનવામાં આવ્યું છે. ભાગવતની વિધિ સુખદેવજી મહારાજ પરીક્ષિતને આપે છે. સૂત પુરાણી 88,000 ઋષિમુનિને કહે છે. અને આ વિધિ આપણે 7 દિવસ સુધી ભાગવત સાંભળ્યું એનું જે તમામ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એ તમામ પુણ્ય અહીંયા બેઠા પછી 7 દિવસ જે કંઈ પણ ભજન થયું એ બધું જ સત્કર્મ હું સ્વર્ગસ્થ રવિભાઈના ચરણમાં અર્પણ કરું છું. એને જ્યાં સ્વર્ગમાં વાસ મળે
અને નિત્ય નિરંતર આવા સારા કુળમાં જન્મ લે અને એ જન્મ લીધા પછી કુળને ધન્ય કરે, એ માતાને ધન્ય કરે, એ પિતાને ધન્ય કરે, એ પરિવારને ધન્ય કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું. તેમજ વ્યાસપીઠ ઉપરથી આ ગમતા કુળના તમામ નાના મોટા ભાઈઓ, અમારા હરેશભાઈ, દયાભાઈ, બીજા બધા ભાઈઓ, અમારા કેશુ બાપા, બંદેવભાઈ, મારા પરિવાર આખો બહુ બધા મોટો પરિવાર છે. નામ શીખવા માટે મારે મહિનો રોકાવું પડે એમ થાય. બહુ મોટો પરિવાર છે. તો બધાને અહીંથી આશીર્વાદ આપું કે સ્વસ્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. તમારે ત્યાં ધન ધાન્યની વૃદ્ધિ થાય, તમારે ત્યાં ગાયોની વૃદ્ધિ થાય, તમારે ત્યાં પરિવારની વૃદ્ધિ થાય, તમારે ત્યાં સંતાન જે થાય ના એ બધા તમારાથી ચડિયાતા આવા સત્કર્મ કરવા વાળા થાય એવા શુભ આશીર્વાદ સાથે. અને ખાસ તો એટલો પ્રસન્નતા અનુભવું કે આ અહીંયા અમારો ઉતારો હતો અને ઉતારામાં જે આ પરિવારે આટલી મોટી ભવ્યતા કરી છે, આટલું તો કોઈ લગ્નમાંય ન કરે. આ તો લગ્નનો ખર્ચો કર્યો, તમે બહુ વધારે કરી ખર્ચો કર્યો છે. આટલી મોટી સ્કીન મૂકી, હા, અને સ્કીનની સેવા, અને આટલું બધું વિડીયો, આ બધું ઉતરે, આટલા બધા સંગીતવાળા, આટલું બધું સારામાં સારું સાઉન્ડ લઈ આવ્યા, અને વધારેમાં વધારે આ પરિવારે અમને 3 ટાઈમ જમાડ્યા છે. અને એટલું બધું વધારે જમાડ્યું છે કે અમને થાક જ નથી લાગતો કથા કરતા. સવારમાં નાસ્તો કરી લઈએ, બપોરે પાછા ગાય માતા છે, ગાયનું 1 લોટો હું દૂધ પી જાઉં, બપોરે પી જાઉં, સાંજે પી જાઉં, અને દૂધ બહુ પીવા જોઈએ. અને મારે કિશનભાઈને ઉપવાસ હતા તો એના માટે બધી વ્યવસ્થા કરે, અને ભાવથી બધા કે હજી ભાવ છે, હજી ભાવ છે. અમારા વસ્ત્ર ધોવા માટે અમે ત્યાં કોઈ કે નથી જોવાતું કે નહીં, લાવો લાવો અમે ધોઈ નાખીએ. એક પરિવારની જેમ આપણે જેમને મને રવિભાઈ સાચવતા હતા એમ આ લોકોએ મને સાચવ્યો છે. રવિભાઈ જ્યારે હું કથા કરવા જાઉં હરિદ્વાર કે ગમે ત્યાં મને ફોન કરીને કે આજે કયો પ્રસંગ છે, આજે શું કર્યું, એવો ભાવ રવિભાઈનો હતો મારા પપ્પા પ્રત્યે, અને એવો જ તમે બધાએ કરી બતાવ્યો છે. એટલે આપ સૌ ગમતા કુલ પરિવારના તમામ આ 4 ઘર, પાછળના બધા ઘર, હરેશભાઈ, દયાભાઈ, ઘણા બધા એના પણ સંતાનો, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો મંડપ આમના આગળ છે, તમામ કુળના બધાના ઘરે આવો મંડપ થાય ને આવી કથા કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બધાને જ આવું સૌભાગ્ય મળે, બધા જ આવા રીતે પોતાના સંતાનના માટે આવું કરે, પિતાના માટે આવું કરે. અને આ કથાને વિરામ આપીએ એ પહેલા સિતારો કો આંખો મેં महफूज रखना. બહુ સરસ બધા કહે છે कि सितारों को आंखों में महफूज रखना. बहुत देर तक रात ही रात होती है. मुसाफिर हो तुम भी, मुसाफिर हम भी, फिर किसी कथा पंडाल में मुलाकात होगी. આપણે બધા મુસાફિર છે. આજ અમારે જવાનું છે, કાલ બધાએ જવાનું છે, પછી કાલ કોઈ કથા મંડપમાં આપણે બધા ભેગા થશું. પણ આ કથાને આજે વિરામ આપીએ એ પહેલા આ કથામાં કઈ મારાથી બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, કોઈને ખોટું લાગી ગયું હોય, કોઈ કથા એવી વાગી હોય કોઈને, તો મને માફ કરી દેજો. અને આ બધી વ્યાસની વાણી હતી, મારું કંઈ હતું નહીં. અને કદાચ ભાગવતમાં તમને કંઈ સમજાયું ન હોય, મારી કથામાં કદાચ કચાત રહી ગઈ હોય, તો આ ભાગવત તો સર્વોત્તમ જ છે, ભાગવત તો ઉત્તમ છે. શાસ્ત્રમાં કોઈ ભૂલ ન હોય, કદાચ શાસ્ત્રીમાં ભૂલ હોઈ શકે. આ શાસ્ત્રીએ તમને કદાચ કથા ન સમજાવી હતી, તો ભાગવતમાં કોઈ ભૂલ, શાસ્ત્રમાં કોઈ ભૂલ હોતી નથી. આવા પવિત્ર શાસ્ત્રને આપણે પ્રણામ કરીએ. આપ તમામ શ્રોતાઓ નિત્ય હાજરી આપતા, બધા ભાઈઓ અહીંયા હાજરી આપતા, મને તો અમુકના જ નામ આવડે, બાકી બધા હું જોઉં દરરોજ છેલ્લી સીટ ઉપર બેસીને એ બધા નિત્ય ત્યાં જ બેઠા બેઠા કથા સાંભળી છે. બધા જ મારા પ્રેમી, મને બધા પર પ્રેમ છે. બધાને આશીર્વાદ આપું કે તમારા ઘરે પણ આવું આવું સત્કર્મ થાય. અને વિશેષ તો પહેલા દિવસથી હું રાહ જોતો ક્યારે હરેશભાઈ આવે, ક્યારે હરેશભાઈ આવે. અને અમારી બેનને લઈને આવ્યા તો મને બહુ આનંદ થયો. બધા જ મહેમાનો, અને પહેલા દિવસે તો કીધું કે લાલુભાઈએ કીધું કે આ તો મારું ઘર છે. લાલુભાઈ કહી ગયા કે આ મારું ઘર છે, એને અમારું સ્વાગત કર્યું. તો એનો લાલુભાઈ સાથે કેટલો પ્રેમ રવિભાઈનો રહ્યો છે. એ લાલુભાઈ ગયા પછી પણ એનો પ્રેમ
ટકાવી રાખ્યો અને એ ભાવ અને અંતે એક પ્રાર્થના કે આવી રીતે જે તમે એક મંડપમાં ભેગા થયા છો ને તો કોઈની નજર ન લાગે તમને. કથા થાય તો ભેગા રહો તો કમાવો, જુદા થઈ ગયા તો પછી કાંઈ કમાવો. એટલે આ બધા ગમતા કુલ સમસ્ત આખું કુલ પરિવાર પાછળ અહીં બધા રહી છે. બધાને બે હાથ જોડીને પ્રાર્થના કે આવી રીતે જે તમે પ્રેમ આપ્યો છે એવો આજીવન પ્રેમ આપજો. અને અમે તો માણસ છે, કદાચ આમ તેમ બોલવામાં કોઈને કંઈક ભૂલ થઈ ગઈ હોય તો પછી માફ કરજો, કેમ કે અમને કોઈને ઓળખતા ન હોય એટલે કંઈક બોલાઈ જાય. પણ તમે બધાએ અમને બહુ સાચવા આ કથામાં. હવે તો અમને મારા ઘરે નહીં ગમે, 2 દિવસ તો અમને ઘરે ન જ ગમે, પછી ગમવા મળે ઘરે, કેમ કે પછી જગન્નાથપુરી જવાનું હોય ને એટલે પછી ત્યાં થાય. પણ ભગવાનની કૃપા તમારા ઉપર રહે, તમે આવાના આનથી વધારે મોટા મોટા સત્કર્મ કરો, આવી રીતે તમારો કુલ પરિવાર ભેગો મળીને ખાય. યાદ રાખજો, તમે એક મંડપમાં ભોજન કરશો અને કાં તો ભજન કરશો, ભજન ન કરો તો ભોજન કરો. આ 2 કરવાથી કોણ રાજી થાય? તમારા તમામ પિતૃ રાજી થાય કે મારા દીકરા ભેગા થઈને ભોજન કરે છે, મારા દીકરા ભેગા થઈને ભજન કરે છે. આનાથી જ પિતૃ રાજી થાય. બાકી કોઈ પિતૃ રાજી થતા, પિતૃને રાજી કરવાનો એક જ ઈલાજ છે કે એક ટેબલ ઉપર બેહીને ભોજન કરવું. એક ટેબલ ઉપર જે બેહીને ભોજન કરે એના પિતૃ ખુશ થાય કે આ બધા ભેગા ભોજન કરે છે. ભોજન કરો તો આ ભજન કરો, બધા ભેગા કરજો. તો આજે આ કથાને આપણે યાદ રાખશું. આટલી બધી વૈભવ તો મારી પહેલી કથા છે આપ્યું નથી. આવું બધું સાઉન્ડ તો બધું યાદ રહે, અને એનાથી વધારે પણ તમારો બધાનો પ્રેમ યાદ રહે. તમારા કોઈ કૃષ્ણ બને તો એ કૃષ્ણ ભગવાન પણ યાદ રહે, કોઈ કંસ બને તો એ પણ યાદ રહે, નૃસિંહ ભગવાન બને તે પણ યાદ રહે, અને કેશુ બાપા બન્યા હતા પરીક્ષિત રાજા તો પરીક્ષિત રાજા પણ યાદ રહે. આ બધાએ અલગ અલગ રૂપ ધારણ કરી અને આખી જનતાને મને બધાને આનંદ કરાવ્યો છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ કથાને આપણે અંતિમ એક શ્લોક બોલી અને કથાને વિરામ આપીએ, પછી જે પણ સ્વાગત સન્માન કરીએ. એમાં વિશેષ બધાનું સ્વાગત કરવાનું છે, પણ આજે આપણે ટીવી જોઈ રહ્યા છે, પાછળ સ્કીન, એમાં સ્કીનની સેવા આપતા મારો ઋતિકભાઈ, એ પણ આ દમણના જ છે. એમને મેં કીધું તમારે આ સેવા આપવાની છે તો શું થાય? એ કે બાપુ તમે કહે તેમ, એમ કરીને આ ટીવી મૂકી દીધી પૂછા વગર. આ સ્કીન એને સાથે 7 દિવસ બેહીને એ અહીંયા કથા સાંભળે છે, મમ્મી પપ્પાને લાવીને પૂજા કરે છે. તેમજ વિશેષમાં આજે વિડીયો ઉતારે છે અમારા ભીખુભાઈ, સુખેશ ગામના, વાઘછીપા ગામના છે, પણ સુખેશના સરકારી સ્કૂલ અને નિવૃત્ત થઈ ગયા છે અને હજી પણ એટલી બધી પ્રવૃત્તિના હાથમાં છે કે વાત પૂછોમાં. આવી સેવા અને હરિઓમ વાળા છે. એકદમ ગુરુ ભક્ત છે. કથા સાંભળતા પણ જાય, કથા પીતા પણ જાય, કથા ઉતારતા પણ જાય ને કથામાં રોતા પણ જાય. એવો ભાવ રાખનારા. એની સાથે અમારા ધર્મેશભાઈ એ વિડીયો ઉતારે છે, અને અમારા સંગીત વૃંદ જે છે એ કૌશિકભાઈ છે, કીર્તિભાઈ છે, કૌશિકભાઈ છે, કલ્પેશભાઈ છે, કૌશિકભાઈ છે, કિશનભાઈ છે. હરેશભાઈ, મારે મિથુન રાશિ આને બહુ બને, મારી મેષ રાશિ, અને આ બધા ક ઉપરથી છે. કૌશિક, કૌશિક, કીર્તિ, કલ્પેશ અને કિશન મહારાજ. લ્યો, મારા છોકરાનું નામે ક્રિશિવ છે. લ્યો, એટલે મિથુન રાશિ આને બહુ પ્રેમ છે. આમ તો અંતિમ સમયે આંખ ભરાઈ જાય, પણ હું બધી આંખ ભરાવા દઉં નહીં, સુલાવા, કેમ કે પછી આગળ કથા ન થાય. આપણે તો વાયદો કરી જવાનું કે પાછા ભેગા થશું, અને આ પરિવારમાં તો અમે વારા ઘડીએ અહીંયા આવતા હોઈએ. તો ઘરમાં કથા હતી એમાં હું પછી બધું વધારે કહેવાનું. અમારું ઘર છે, ગમે ત્યારે ઘરમાં ગમે ત્યાં ઘૂસી જાય, કોઈ અમને રોકે નહીં. નીચે બેસી જાય, ઉપર જતા રહીએ, અમને કોઈ પૂછે નહીં, કેમ કે મારા આવ્યા બસ, પછી અમે ગમે ત્યાં જાય એટલે કોઈ ના રોકવું. તો આવા પરિવાર સાથે આ કથા કરી, આ કથાને ભગવત ચરણમાં અર્પણ કરીએ. આ તમામ આમંત્રિત મહેમાનો, ગમતા કુલ પરિવારના બધાને હું આશીર્વાદ આપું અને તમારા સૌભાગ્યની સરાહના કરું કે તમારા બધાના સહયોગથી આજે આ કથા આપણી પરિપૂર્ણ થઈ છે. તમે જો અહીંયા આવતે નહીં, તમે જો સહયોગ આપતે નહીં, તો આ કથામાં આટલી બધી રોનક જામતે. એટલે આ તમામનો હું
સહયોગને હું સરાહના કરું છું, આશીર્વાદ આપું કે તમે બધા સુખી થાઓ. અને આજની કથાને અહીંયા વિરામ આપીએ એ પહેલાં એક શ્લોક આપણે બધા ઊંચા હાથ કરીને બધા બોલીએ. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ દેવેશ, તથા કુરુષ દેવેશ, નાથસ્ત્વં નો યત પ્રભો, નાથસ્ત્વં નો. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિય, કૃષ્ણં વંદે વ્રજપ્રિય, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં દેપાયણં વંદે, કૃષ્ણં વંદે પૃથાશ્રુતં, કૃષ્ણં વંદે પ્રભાસ્તમ. શ્રી દ્વારિકાધીશ કી જય, કુંઠેશ્વર મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય, કુંઠેશ્વર મહાદેવ કી જય, વાસુકીનાથ મહાદેવ કી જય, સત્યનારાયણ દેવ કી જય. अपने माता पिता की जय, सद्गुरु देव की जय, सत्य सनातन धर्म की जय. ओम नमः पार्वती पतये, हर हर મહાદેવ. ભગવાનનું નામ લઈ અને પછી જે સૂચના સ્વાગત હોય કરીએ. રામકૃષ્ણ હરિ મુકુંદ મુરારી, કૃષ્ણ મુકુંદ લલિતાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને અજયભાઈનું સ્વાગત સન્માન કરશે. રાહુલભાઈ, નીતાબેન, મેહુલભાઈ અને ખુશ્બુબેનને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને પૂજ્ય ભાઈશ્રીનું સ્વાગત સન્માન
કરશે। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। उपकार इनके लाखों हैं, इस बात को मत भूलना। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। धरती पे देवों को पूजा, भगवान को लाख मनाया है। तब तेरी सूरत पाई है, संसार में तुझको बुलाया है। इन पावन लोगों के दिल को पत्थर बन कर मत तोड़ना। हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। આપણને જેણે 7 દિવસમાં તબલામાં જેણે આપણને સંગ આપ્યો છે એવા કીર્તિભાઈનું સ્વાગત કરવા માટે હું કલ્પેશભાઈ અને જિગ્નેશભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરશે। આપણા આ કથાને 7 દિવસ સુધી સંચાલન કરી અને સૌને પ્રસન્નતાપૂર્વક કથાનું માર્ગદર્શન આપનાર કિશનભાઈ શાસ્ત્રીનું સ્વાગત કેશુભાઈ તથા રમેશભાઈ કરશે। કેશુ બાપા ઉપર આવી જાઓ, રમેશભાઈ ઉપર આવી જાઓ। આપણે બધા તાળીઓના ગડગડાટથી આ સ્વાગત સન્માનને વધાવી લેશું। પછી આપણા કીર્તિભાઈ જેને 7 દિવસ સુધી તબલા વગાડી આપને સૌને કૃતજ્ઞ કર્યા, એમનું સ્વાગત કલ્પેશભાઈ અને જિગ્નેશભાઈ કરશે। સુરેશભાઈ અને વિનોદભાઈ પછી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય। જેને હાર્મોનિયમ ઉપર આપણો સાથ આપ્યો છે એવા કૌશિકભાઈનું સ્વાગત સુરેશભાઈ અને વિનોદભાઈ કરશે। પછી દિવ્યેશભાઈ અને ધર્મેશભાઈ સ્ટેજ ઉપર આવી જાય। જેમના નામ લેવામાં આવે ને જરાક સ્પીડમાં જલ્દીથી સ્ટેજ ઉપર આવી જજો। સુરેશભાઈ અને વિનોદભાઈ કૌશિકભાઈનું સન્માન કરશે અને પછી દિવ્યેશભાઈ અને ધર્મેશભાઈ સ્ટેજ ઉપર આવી જજો। જેઓ કૌશિકભાઈ બેંજાવાળાનું સન્માન કરશે। પછી જેમીભાઈ અને નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવી જજો। જેમીભાઈ નરેન્દ્રભાઈ બંને સ્ટેજ ઉપર આવી જાઓ। જેમીભાઈ અને નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવી જાય તેઓ કૌશિકભાઈ મંદિરાવાળાનું સ્વાગત કરશે।
મહેશભાઈ અને નિલેશભાઈ બંને સ્ટેજ ઉપર આવી જાય. જેઓ આપણા કેસીઓના ઉસ્તાદ કલ્પેશભાઈ અને ઓપરેટર પ્રજ્ઞેશભાઈનું સ્વાગત કરશે. મહેશભાઈ અને નિતેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને કલ્પેશભાઈ અને પ્રજ્ઞેશભાઈનું સ્વાગત સન્માન કરશે. કલ્પેશભાઈ જે આપણને સૌને કૃષ્ણ જન્મમાં ખૂબ નચાડ્યા અને અજયભાઈની દરેક કથામાં જેવો સાથ સહકાર આપી અને આગળ પડતો જે કાર્યક્રમ કરે છે એવા કલ્પેશભાઈને હું વિનંતી કરું કે પોતાનું સ્વાગત સન્માન સ્વીકાર કરશે. કલ્પેશભાઈનું સ્વાગત કરવા માટે હું મહેશભાઈ અને નિતેશભાઈને જલ્દીથી વિનંતી કરું કે સ્ટેજ પર આવી જાય. જેવો આ શૂટિંગ ઉતારી રહ્યા છે એવા ભીખુભાઈનું સ્વાગત સન્માન કરવા માટે હું રાહુલભાઈને વિનંતી કરું કે રાહુલભાઈ આપણા શૂટિંગના જે ઉતારી રહ્યા છે ભીખુભાઈનું સ્વાગત સન્માન કરશે. પાછળ જે એલઈડી સ્ક્રીનમાં આપણે આ સુંદર મજાનું દ્રશ્ય જોઈ રહ્યા છીએ, જે લાઈવ શૂટિંગ જોઈ રહ્યા છીએ, આપણે કેવા નાચીએ છીએ, કેવા દેખાઈએ છીએ, એ બધું આપણને દેખાય છે. એ છે તુષારભાઈ. એમનું સ્વાગત કરવા માટે હું મેહુલભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત સન્માન કરશે. એલઈડી સ્ક્રીન જેને લગાડી છે ઋતિકભાઈ, એનું સ્વાગત કરવા માટે હું મેહુલભાઈને વિનંતી કરું એમનું સ્વાગત સન્માન કરશે. આપણને રોજ જે અલગ અલગ મિષ્ટાનો જમાડે છે એ જે આપણા મહાવત રસોઈયા છે અર્જુનભાઈ રસોઈયા, એમનું સ્વાગત રસુભાઈ મહારાજ કરશે. જે આપણા મહારાજ છે રસોઈયા, એમનું હું વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને અર્જુનભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને એમનું સ્વાગત સન્માન જસુ મહારાજ કરશે. જ્યાં થોડી વાર આપણને શાસ્ત્રીજીના દર્શન કરાવે, થોડી વાર આપણને શ્રોતાના દર્શન કરાવે, થોડી વાર આપણને કૃષ્ણના દ્રશ્યો દેખાડે એવા જે ઓપરેટર કરે છે એવા ધર્મેશભાઈને વિનંતી કરું કે ઉપર આવી પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વચન સ્વીકાર કરશે. જેને આપણને અહીંયા સાક્ષાત વામનના દર્શન કરાવ્યા, સાક્ષાત રામના દર્શન કરાવ્યા, સાક્ષાત કૃષ્ણના દર્શન કરાવ્યા એવા જે મેકઅપ આર્ટિસ્ટ છે એ હિમાંશુભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને પોતાનું સ્વાગત સન્માન સ્વીકાર કરશે. જે કોઈના સ્વાગત સન્માન થઈ રહ્યા છે એ બધા સ્વાગત આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વધાવીએ. આ બધાએ ખૂબ મહેનત કરી છે ત્યારે આપણને આ બધું દિવ્ય અને ભવ્ય આપણને કથાનો લાભ મળ્યો છે.
આ કથાના સંચાલક અને રવિભાઈના સ્નેહીજન એવા જસુ મહારાજનું સ્વાગત કરવા માટે હું રાહુલભાઈને વિનંતી કરું કે જસુ મહારાજનું સ્વાગત કરશે. પ્રજ્ઞેશભાઈને હું વિનંતી કરું કે ક્યારે